નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સ્વસ્થ રહો, મસ્ત રહો ને તંદુરસ્ત રહો। તો આપણે આવી ગયા છીએ અલંગ ધક્કા ઉપર, તમે જોઈ શકો છો। તો મિત્રો, આ છે અલંગ અને અહીંયા છે ને જહાજની અંતિમ સફર અલંગની હોય છે, જે ગુજરાતનું મોટું જહાજ કટિંગ છે। તમે જોઈ શકો છો, આ અડધું જહાજ કાપી નાખ્યું, થોડુંક વધ્યું અને જે બાજુની સાઈડમાં જહાજ દેખાય, જે ઉપર કેબિન કહેવામાં આવે છે, ત્યાં છે ને કેપ્ટન હોય, જે આપણે રોડ ઉપર ડ્રાઇવિંગ કરીને એમ કેપ્ટન ત્યાંથી આખું જહાજનું ડ્રાઇવિંગ કરતો હોય છે। અને એની સાઈડમાં એક બીજું કન્ટેનર છે અને એની સાઈડમાં એક બીજું છે। આ બધાના નામ અલગ અલગ આવે, પણ આપણને બધાના નામ આવડતા નથી। અત્યારે જે જગ્યાએ હું ઊભો છું ને, તે જગ્યાનો લુક એવો છે કે અહીંયા એક નદી નીકળેલી છે, એટલે જે કંઈ બહારના લોકો જોવા આવે ને, તે અહીંયા ઊભા રહીને તે જોવે છે જહાજ। ને આ નદીનો ગાળો છે ને આ સામેનો જહાજ છે। જે પાછલા ભાગમાં જે તમને આ દેખાય, આ કેબિન કહેવામાં આવે છે। જે ઉપરની બારી દેખાય ને, એ કેપ્ટન રૂમ છે, ત્યાંથી ડ્રાઇવિંગ કરતો હોય છે જહાજનું। આ નદીવાળો ગાળો છે ને આ સાઈડનો રોડ છે, તમે જોઈ શકો છો। ને વચ્ચે નદીની જગ્યા ને આ બીજી સાઈડમાં પાછો જહાજ કટિંગનો પ્લોટ લાગી ગયેલા છે, તમે જોઈ શકો છો। તો અત્યારે મિત્રો થોડાક સૂરજ દાદા થોડાક તપી ગયેલા છે, એટલે બરાબર આમ જોવે એવું જામતું નથી। તો મિત્રો, આ જહાજ પણ થોડુંક કટિંગ તો થઈ ગયું છે, આગળની જડ કાપી નાખી। તમે જોઈ શકો છો। અને આ ઓલો જે ખટારો ઉભો ને, જ્યાં નદી છે, ત્યાં આ નાળું છે ને અહીંયા તમારે જોવા માટેનું સરસ લોકેશન આવેલું છે। તમે જોઈ શકો છો, પણ થોડોક સૂરજ દાદા ગરમ થઈ જાય ને, એટલે કંઈ જામતું નહીં બહુ જોવા માટે, પણ મારે થોડુંક એવું હતું કે આ સાઈડ થોડુંક કામ હતું, એટલે હું આ સાઈડ આવ્યો હતો। એટલે હું લાવીને મિત્રો માટે થોડોક કટકો આપણે બનાવી નાખીએ। તો મિત્રો, આ છે નદી, આ છે આખી જહાજ કટિંગની જટ્ટી, તમે જોઈ શકો છો। અને આ જે કાંઈ ઉપર તમને જે ઊભા ટાવર જેવા બતાવે છે ને, તે બધી ક્રેન છે, ક્રેન। ને આ નદીની નાળા ઉપર હું ઊભો છું।
આ ઉપર ટાવર જેવું બતાવે ને એ બધી ક્રેન છે. ને આ છે મિત્રો પલંગની બજાર, જોઈ શકો છો. પાના પકડની દુકાનો બધી અહીંયા છે. આ બધી દુકાન દુકાનો છે મિત્રો, જે શનકંપા પાના પકડ બધી તમને મળી રહી આમાં સેકન્ડમાં. જે જહાજ મળી કાઢેલી આવે ને એ વસ્તુ બધી આખી બજાર છે. ને સામે જે મંદિર દેખાય ને મહાકાળી ચોકડી કહેવાય, ત્યાંથી તમારે એન્ટર થવાનું.